ફરી એકવાર અમારી ચેનલમાં હું દીપા. આજે બનાવીશું આપણે પકોડા કઢી. તો કઢી પણ બનાવવાની છે ને પકોડા પણ બનાવવાના છે. વિડીયો થોડો લાંબો છે પણ ઇન્ટરેસ્ટિંગ છે એટલું જરૂરથી કહીશ. તમે મારી સાથે રહેજો. ઇન્ગ્રેડિયન્ટ્સ પણ રેસિપીની સાથે સાથે જ કહેતી રહીશ. તેમ છતાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી ડિટેલ્સ આપેલી છે. પાલકના પાન 20 થી 25 લેવાના છે. નાના નાના હોય તો વધારે સારું, મોટા હોય તો કટ કરી નાખવાના. બરાબર ધોઈ અને લૂછી નાખવાના. 250 ગ્રામ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લેવાનો. એની અંદર પ્રમાણસર મીઠું થોડું આગળ પડતું નાખવાનું, કેમ કે પાલકના પાનના ભાગનું મીઠું પણ આપણે લોટમાં એડ કરવાનું છે. હળદર અડધી ચમચી, પોણી ચમચી મરચું, વાટેલું જીરું કે પછી આખું જીરું જે બી હોય તે અડધી ચમચી, અને થોડું પાણી ઉમેરતા જવાનું છે. અને થોડી ગાઢી ખીરું બનાવવાનું છે. થોડું ગાઢું ખીરું એટલે બનાવવાનું જેથી કરીને એ પાંદડા ઉપર, પાલકના પાન પર સરસ રીતે ચોંટી જાય, એનું કોટિંગ થઈ જાય. અને પાણી પણ ધીમે ધીમે જ ઉમેરવાનું જેથી કરીને એકદમ ખીરું પાતળું ના થઈ જાય. તો આ રીતે ખીરું બનાવવાનું. હવે વાત એમ આવી કે પકોડા કઢીની મજા ત્યારે જ આવે જ્યારે પકોડા સોફ્ટ હોય. પકોડા સોફ્ટ ત્યારે થાય કે એમાં સરસ રીતે કઢી એબ્સોર્બ થઈ હોય. કઢી ત્યારે એબ્સોર્બ થાય કે જેમાં પકોડામાં અંદર સરસ મજાની જાળી પડેલી હોય, એટલે કે ગેપ હોય. તો એવા જાળીવાળા પકોડા ક્યારે બને તો એ હું તમને બતાવીશ. આપણે એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું જેથી સરસ જાળીવાળા પકોડા બનશે. તો આ ટાઈમ આવી ગયો છે. બીટરથી બરાબર હલાવી લેવાનું. ખીરું થોડું ગાઢું રાખવાનું છે. કન્સિસ્ટન્સી દેખો, આમાં પણ થોડુંક પાણી ઉમેરવું પડશે અને થોડુંક પાતળું કરવું પડશે, પણ થોડું આવું ગાઢું જ રાખવાનું. એટલે થોડું પાણી ઉમેરીશું. અને એ મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે બટર. હા, કોઈ બી જાતની સેચ્યુરેટેડ ફેટ, ઘી લઈ લો કે બટર લઈ લો, જે રૂમ ટેમ્પરેચરે મેલ્ટ ના થાય એ આપણે અહીં એડ કરવાનું, અડધી ચમચી. એનાથી પકોડા સોફ્ટ થશે, જારીવાળા થશે અને ક્રિસ્પી થશે. 5 ચમચી જેટલો બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી અને આ પકોડાનું ખીરું તૈયાર. કોઈ બી જાતના પકોડા બનાવવાના હોય, જેમ કે બટાકાના, કાંદાના, ગલકાના કે પછી પનીરના, કોઈ બી જાતના પકોડા માટે ખીરું તો આ રીતે જ બનાવવાનું. પકોડા તમારા બહુ સરસ બનશે. આ ખીરું તૈયાર. હવે હું તમને એ પણ બતાવી દઉં કે પાલકના પકોડા બનાવવાના જે છે, તો પાલકનું પાંદડું કાપ્યા વગર આખું સિંગોડાના શેપમાં પકોડા કઢી માટે કેવી રીતે બનાવીશું. ઇવન તમે આ પકોડા કોઈ ગેસ્ટ આવ્યું હોય તો એઝ અ સ્ટાર્ટર પણ સર્વ કરો તો બી બહુ સરસ લાગે છે. તો જુઓ, હું તમને બતાવી દઉં. એના માટે આપણે એક કઢાઈમાં પહેલાં તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે પાંદડું જે છે એ લોટમાં આ રીતે ફોલ્ડ કરતું જવાનું અને બધો જે ખીરું હોય એ એની ઉપર કોટ કરતા જવાનું. અને સિંગોડાનો શેપ બનાવવાનો અને સીધું ડીપ ફ્રાય કરવા કઢાઈમાં મૂકી દેવાનું. આ રીતે જુઓ, આ પાંદડું મોટું હતું એટલે મેં વચ્ચેથી કટ કરી દીધું છે. અને એને પણ આ રીતે સરસ આ રીતે કોટ કરી દેવાનું અને પછી કઢાઈમાં ફ્રાય કરવા મૂકી દેવાનું. તો આ રીતે આપણે બધા જ પકોડા આછા ગુલાબી કલરના મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે. ગુલાબી કલરના પકોડા સરસ મજાના તળીને તૈયાર કરી લેવાના. પકોડા તૈયાર થઈ જાય એટલે સમજો આપણી કઢી થઈ ગઈ, અડધું કામ પતી ગયું, હાફ જોબ ઇઝ ડન. તો જુઓ, આ રીતે પકોડા આપણા તૈયાર. આ પકોડા મેં કહ્યું એમ કોઈ ગેસ્ટ આવે તો ફટાફટ કોઈ સ્નેક્સ બનાવવા હોય તો એના માટે પણ ચાલે, કે પછી એઝ અ સ્ટાર્ટર પણ તમારે ચાલે. અહીંયા આપણે કઢીમાં નાખવાના છે. હું તમને બતાવી દઈશ ચપ્પુથી કટ કરીને કે જુઓ અંદર કેટલી સરસ જાળી પડેલી છે, અંદર ગેપ છે જેમાં કઢી એબ્સોર્બ થશે અને પકોડા એકદમ સોફ્ટ થશે. તો આ બધા પકોડા તૈયાર. જો આ ચપ્પુથી હું કટ કરું છું, તમે જોઈ શકો છો અંદર સરસ મજાના ગેપ છે, બબલ્સ જેવી જાડી દેખાય છે અને સોફ્ટ પણ થયા છે. હવે કઢી બનાવી દઈએ. કઢી તો બધા આપણે બનાવતા જોઈએ, બહુ સિમ્પલ છે. પણ અહીંયા દહીં થોડું ખાટું જોઈશે. પકોડા કઢીમાં દહીં થોડું ખાટું હોય તો ટેસ્ટી લાગે. અને કઢી બનાવવા બીજું એ વસ્તુ યાદ રાખવાનું કે આપણે સિલિન્ડર શેપનું વાસણ લેવાનું. સિલિન્ડ્રિકલ શેપનું ઊભું વાસણ હોય તો એમાં ઉપરનું મોઢું નાનું હોય તો મીડિયમ ફ્લેમે કઢી સરસ ઉકળે તો જ એનો ટેસ્ટ આવે. 150 ગ્રામ જેટલું દહીં લેવાનું છે. દહીં થોડું ખાટું લેવાનું છે અને એની અંદર આપણે નાખવાનું છે 750 ગ્રામ જેટલું પાણી.
પહેલાં થોડુંક પાણી નાખી અને આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું. 3 ચમચી એટલે કે 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ પણ નાખવાનો છે અને બરાબર બ્લેન્ડર ફેરવી અને લમ્પ્સ ના બને એ રીતે સરસ એકદમ આપણે બ્લેન્ડ બધું કરી લેવાનું છે. દહીં જો ઓછું ખાટું હોય તો આમાં તમારે લીંબુનો રસ થોડો ઉમેરી દેવાનો, પણ થોડું ખાટાશ પડતી હશે તો જ આ કઢી ખાવાની મજા આવશે. અહીંયા મારી કઢીમાં દહીં જે હતું એ થોડું ઓછું જ ખાટું છે, એટલે હું 1 લીંબુનો રસ આવી રીતે એડ કરી રહી છું. હવે એકદમ સ્લો ફ્લેમ પર થોડું મીઠું નાખો અને થોડી વારે હલાવતા જાઓ અને કઢી ઉકળવા મૂકી દો. કઢી ઉકળશે એટલી એનો ટેસ્ટ સરસ લાગશે. આ બાજુ આપણે વઘાર કરી લઈએ. 2 ચમચી તેલ લેવાનું. તેલ થાય એટલે રાઈ અડધી ચમચી જીરું, થોડી હિંગ નાખીશું અને પછી એની અંદર નાખી દઈશું આપણે તમાલપત્ર 1 અને તમાલપત્ર નાખ્યા પછી વઘારનું લાલ મરચું, કઢી પત્તા અને 3 લીલા સમારેલા મરચાં, 3 મરચાં અહીંયા સાંતળી લેવાના છે. આ રીતે બધું એક પછી એક નાખવાનું છે અને પછી બરાબર થોડું લીલા મરચાં થોડા પોચા થાય, થોડા સંતળાઈ જાય એટલે એની અંદર કાંદો આપણે ગુલાબી કલરનો સાંતળી લેવાનો. થોડો ઘેરો ગુલાબી કલરનો કાંદો સંતળાઈ જાય એટલે એની અંદર થોડુંક મીઠું, થોડી હળદર, થોડું મરચું, લાલ મરચું નાખી દઈશું. મેં કહ્યું એમ બધા મસાલાની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે. રેસિપી થોડી લાંબી છે એટલે ઓછા ટાઈમમાં તમને સરસ કંઈક બતાવી શકીએ એવો ટ્રાય કરું છું. તો જુઓ, આ રીતે કાંદા સતરાઈ જાય અને પછી કાંદા થોડા ગુલાબી થઈ જાય, વ્યવસ્થિત ગુલાબી કરવાના છે. આપણે જાણીએ છીએ એમ ઇન્ડિયન ફૂડમાં થોડા ગુલાબી કલરના વધારે સતરાયેલા કાંદા વધારે સારા લાગે. થોડી હળદર, 1 ચમચી જેટલું મરચું અને પછી લાલ મરચું નાખીએ એવું થોડુંક પાણી નાખી દેવાનું જેથી લાલ મરચું બળે નહીં. અને પછી અડધો ઇંચ જેટલું આદુનો ટુકડો, અહીંયા આદુ હું છીણીને નાખી દઉં છું. આદુ આપણે છેલ્લે એડ એટલે કરવાનું કે આદુનો ટેસ્ટ, કાચો આદુનો ટેસ્ટ કઢીમાં સારો લાગે. અહીં તમારે લસણ નાખવું હોય તો બી આ જ ટાઈમે લસણની પેસ્ટ થોડી નાખી દેવાની. અહીંયા હું અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી રહી છું, છીણેલો. બધું મિક્સ થઈ ગયું. આ તમારું તૈયાર થઈ ગયું. હવે તમારે જે પેલી કઢી ઉકળે છે એમાં નાખી દેવાનું. કઢી ઉકળવા મૂકી હોય તો ધ્યાન રાખીને થોડી વારે હલાવતા રહેવાનું, કેમ કે નહીં તો દહીં ફાટી જશે, કઢી આપણી ફાટી જશે. ધીમા તાપે થવા દેવાની અને આપણે કઢી હલાવતા રહેવાની. બધું ભેગું કરી દેવાનું અને સરસ હવે ઉકળવા દેવાની. અને એટલું યાદ રાખવાનું કે કઢી બરાબર ઉકળી જાય અને જમવાના 10 મિનિટ પહેલાં જ આની અંદર ગરમ કઢીમાં પકોડા આપણે નાખવાના અને પકોડા નાખીએ અને થોડુંક આમ હલાવી અને ગેસ બંધ કરી દેવાનો. 10 મિનિટ પહેલાં એટલે નાખવાના કે 10 મિનિટમાં સરસ કઢી પકોડામાં એબ્સોર્બ થઈ જાય અને ગરમ ગરમ પકોડા કઢી ભાત સાથે કે પછી રોટલી કે પરાઠા સાથે ખાવાની બહુ મજા આવે. કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આ પકોડા કઢી બનાવી દો, સાથે એકાદ બીજું કોઈ શાક બનાવી દો, તો તમારી એક કમ્પ્લીટ ડીશ થોડી ડિફરન્ટ અને બહુ સરસ લાગે. આ રીતે કઢી થોડી ઘાટી થઈ જાય એટલે એની અંદર પકોડા નાખી દેવાના અને પછી કોથમીરથી એને ડેકોરેટ કરી દેવાનું. કોથમીર નાખવાના. કઢીમાં કોથમીર હોય, કઢી પત્તા હોય, આ મસ્ટ. થોડુંક તમારી ઈચ્છા હોય તો સાધારણ ગળ પણ નાખી શકો, પણ બને ત્યાં સુધી આપણે પંજાબી ટચ આપ્યો છે આ રેસીપીને અને થોડી ખટાશ પડતી જે સારી લાગે એટલે ખાંડ અવોઇડ કરવાની. તો આ તમારી પકોડા કઢી તૈયાર. અત્યાર સુધી તમારો જે અમારી ચેનલ સુપર સેલ અને રિસ્પોન્સ છે એ બદલ થેન્ક યુ વેરી મચ. કીપ વોચિંગ અસ. પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ વોચ અવર વિડીયો, શેર અવર વિડીયો ટુ યોર ફ્રેન્ડ. થેન્ક યુ. જો હું તમને બતાવી દઉં આ કેટલું સોફ્ટ થયું અને કઢી પણ કેટલી સરસ એબ્સોર્બ